આપણને બધાને હંમેશા કંઈક ને કંઈક પામવાની ઈચ્છા હોય કે કરીને કંઈક બતાવવું હોય, અને પામવા કે કરી બતાવવા માટેના પ્રયત્નો પણ ચાલુ કર્યા હોય. પણ એ સફરમાં એક ક્ષણ એવી આવે કે જ્યાં આપણે હારી જતા હોઈએ છીએ. અને જો એ સમયમાં આપણને જેનામાં વિશ્વાસ હોય, એ પછી વ્યક્તિ હોય કે કંઈ પણ વસ્તુ, ભગવાન હોય, આપણને જેમનામાં વિશ્વાસ હોય એ જો આપણી સાથે હોય તો એ મુશ્કેલનો સમય આસાનથી પાર પડી જતો હોય છે. એ જ વાત ઉપર લખાયેલી આ રચના છે, તારો સાથ. નમસ્કાર, હું છું હર્ષિલ. મુશ્કેલીઓથી ભરી આ જિંદગી કેટલી સરળ બની જશે. મુશ્કેલીઓથી ભરી આ જિંદગી કેટલી સરળ બની જશે જ્યારે તું મારી સાથે હોય. રસ્તામાં આવતી દરેક રૂકાવટ મને નાખુશ કરતી હોય, પરંતુ હું ખુશ બનીને દોડ્યો જ રહું જ્યારે તું મારી સાથે હોય. મંજિલ સુધી પહોંચવા એકલતાથી વિંધાયેલ હું ડગલે ડગલે ચાલતો હોઉં. મંજિલ સુધી પહોંચવા એકલતાથી વિંધાયેલ હું ડગલે ડગલે ચાલતો હોઉં, પરંતુ જરાય ચિંતા ન હોય જ્યારે તું મારી સાથે હોય. ગરીબીમાં પણ મલકાઈને હર્ષ ઉલ્લાસથી આ દુનિયાને જીવી બતાવું જ્યારે તું મારી સાથે હોય. સમગ્ર વિશ્વ જ્યારે મારી વિરુદ્ધ ઊભું હોય તો પણ હારી જવાના ડરને વિંધી બતાવું જ્યારે તું મારી સાથે હોય. સમગ્ર વિશ્વ જ્યારે મારી વિરુદ્ધ ઊભું હોય તો પણ હારી જવાના ડરને વિંધી બતાવું જ્યારે તું મારી સાથે હોય. અજનબી એવા લોકોની મેદની વચ્ચે મારી જાતને જાણીતી સાબિત કરું. અજનબી એવા લોકોની મેદની વચ્ચે મારી જાતને જાણીતી સાબિત કરું જ્યારે તું મારી સાથે હોય. કે કોઈ પણ જાતના શબ્દ સ્પર્શ વગર હૈયાથી હોઠો સુધી મહેકી જતાવું જ્યારે તું મારી સાથે હોય. ખરેખર અર્ધ અધૂરી મારી આ જિંદગીને પણ હસતા મોઢે ઓળંગી બતાવું જ્યારે તું મારી સાથે હોય. કે મુશ્કેલીઓથી ભરી આ જિંદગી કેટલી સરળ બની રહે જ્યારે તું મારી સાથે હોય.